રોજ સાંજ પડતા સેંકડોની સંખ્યામાં નવા કેસો। ગુજરાત સહિત દેશભરના દવાખાનાઓમાં ઉભરાતું દર્દીઓનું કીડિયારું અને મોઢે માસ્ક પહેરીને ફરતા ડોક્ટરો અને દર્દીઓ વચ્ચે લથડિયા ખાતું આરોગ્ય તંત્ર। માથે મોત બનીને દેશભરમાં સ્વાઇન ફ્લૂ ત્રાટકી રહ્યો છે અને અત્યાર સુધીમાં 650થી વધારે લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે। માત્ર છેલ્લા 3 જ દિવસમાં સ્વાઇને મોતની સેન્ચુરી મારી છે। ગુજરાતમાં 150થી વધુ લોકોના મોત, 1800 જેટલા નોંધાયા પોઝિટિવ કેસ। રાજસ્થાનમાં પણ 175 લોકો મોતને ભેટ્યા। મહારાષ્ટ્રમાં મોતનો આંકડો 60 પર પહોંચ્યો। મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ કર્યો પગ પેસારો। ટપોટપ દેશભરમાં લોકો સ્વાઇન ફ્લૂથી મરી રહ્યા છે। રોજે રોજ સેંકડો કેસીસ નોંધાઈ રહ્યા છે અને આળસુ આરોગ્ય ખાતું મંથર ગતિએ મથામણ કરી રહ્યું છે। ભૂંડના શ્વાસથી ફેલાતો સંક્રમક રોગ છે। આમ તો આ સુવરોમાં ફેલાતો રોગ છે, પરંતુ માણસોનું પણ સુવરોના સીધા સંપર્કમાં જવાથી આ રોગ માનવ જાતિમાં પણ પ્રસરે છે અને તે ઉધરસ અને છીંક દ્વારા એકબીજા સુધી ચેપ પહોંચાડે છે, જેને વાયરસ H1N1 તરીકે ઓળખાય છે। તો આવો એક નજર કરીએ કેવા હોય છે આ હઠીલા રોગના લક્ષણો। તાવ આવવો, માથું દુખવું, ભૂખ ન લાગવી, ખાંસી આવવી અને ઝાડા ઉલટી થવી, હાથ પગ સહિત આખા શરીરમાં દુખાવો થવો। સ્વાઇનના આ આતંકથી બચવા માટે કેટલીક પ્રાથમિક બાબતોનું ધ્યાન રાખવું, જેના પર નજર કરીએ તો સ્વચ્છતાનો ખૂબ આગ્રહ રાખો। છીંક કે ખાંસી ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખો। છીંક બાદ તરત જ હાથ ધોઈ લેવા। બીમાર વ્યક્તિઓના સંપર્કથી દૂર રહો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।